હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. આજે આપણે ડીડી સેટમાં મેથ્સ ચેપ્ટર નંબર 4 યામ ભૂમિતિ કોઓર્ડિનેટ ને જીઓમેટ્રી ચાલુ કરી. બિંદુ એ અવ્યાખ્યાયિત પદ છે. તેનો ઉપયોગ અંતર માપવા માટે થાય છે. આર સ્ક્વેરના અંતર સૂત્ર શું થાય તો કે એ x1 ને y2 અને b બરાબર x2 અને y2 હોય તો ab સ્ક્વેર કરવાનો x1 માઇનસ ab સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ x1 માઇનસ x2 નો સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 નો સ્ક્વેર. એક્ઝામ્પલ a બરાબર 3 ને 2 આપેલો અને b 1 1 આપેલો તો ab કરવું હોય તો ab સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થાય તો x1 માઇનસ x2 નો સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 નો સ્ક્વેર. ab સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3 માઇનસ 1 રકમ મૂકી દીધી 2 માઇનસ 1 બરાબર 4 માઇનસ 1 થયું ઇઝ ઇક્વલ ટુ 5 વર્ગ છે √5 તો ab બરાબર √5 જવાબ આવી ગયો. એ જ રીતે 3 ને 4 આપેલું માઇનસ 2 ને 1 આપેલું તો ab કરવું તો ab ને સ્ક્વેરના સૂત્ર પ્રમાણે 3 પ્લસ 2 4 માઇનસ 1 બરાબર. અહીંયા પ્લસ કેમ આવ્યો તો કે આ માઇનસ છે એટલે પ્લસ આવ્યો બરાબર. 25 પ્લસ 9 25 પ્લસ 9 એટલે કે 34 સ્ક્વેર હતો રૂટમાં નાખી દીધો. એ જ રીતે છે. હવે આવે છે બિંદુઓ સમરેખ થાય તેની અસર. બિંદુઓ સમરેખ થાય તેની અસરમાં ડિટરમાઇન બરાબર 0 જઈશે અને એમાં એના ડિટરમાઇનમાં લખી નાખવાનું કે x1 y1 x2 y2 x3 y3 એટલે કે a b અને c અને જે એક કોલમ હોય હતી એમાં 1 1 1 લખી નાખવાનું બરાબર. તો બિંદુ એક્ઝામ્પલ m ને 3 2 2 અને એક એક સમરેખ હોય જો સમરેખ થતા હોય ને બરાબર તો d બરાબર 0 લખવાનું. d બરાબર 0 જઈશે એટલે m 3 1 2 2 1 1 1 1 તો આજે ડિટરમાઇન કરી d બરાબર 0 તો m ઇઝ ઇક્વલ ટુ 3 જવાબ મળે. એમની જગ્યાએ k આપ્યું એ જ મેથડથી અહીંયા k બરાબર 1 મળે. d બરાબર 0 જશે પણ જો ખાસ ધ્યાન રાખવાનું સમરેખ થતા હોય ને તો જ બરોબર. હવે આવે રેખાનું સૂત્ર શું થાય તો કે ax પ્લસ by પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0. રેખાના ઢાળને આપણે m વડે દર્શાવી શકાય. જ્યારે રેખા આપેલ હોય ને ત્યારે ax પ્લસ by પ્લસ 0 by પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, તો m બરાબર લખી શકાય માઇનસ એક્સ નો સહગુણક અપોન વાય નો સહગુણક. માઇનસ એક્સ નો સહગુણક a એટલે કે માઇનસ a અને y નો b એટલે કે માઇનસ a અપોન b. આનો આન્સર એક્ઝામ્પલ તરીકે 2x માઇનસ 6y પ્લસ 8 આપેલો ઇઝ ઇક્વલ ટુ 0 તો એમ ગોતવાનું. એમ એટલે રેખાનું ઢાળ. તો રેખાનો ઢાળ ગોતવું હોય તો માઇનસ 2 અપોન 6 કેવું હોય તો માઇનસ માઇનસ પ્લસ ને 2 તેરી 6 એટલે 1 અપોન 3. જો રેખાનું ઢાળ બરાબર 2 આપેલું હોય ને રેખા px પ્લસ 3y પ્લસ 5 આપેલું હોય તો કેટલા તો કે માઇનસ p લખવાનું છેદમાં 3 લખવાનું. p આ બાજુ આવે બરોબર 2 આ બાજુ થાય એટલે 3 દુ 6 માઇનસ 6 p બરાબર માઇનસ 6 જવાબ આવે. હવે જ્યારે ખૂણો આપેલો હોય ને ખૂણો આપેલો હોય ને તો m બરાબર 10 લઈ લેવાનું અને ખૂણામાં tan થીટા લઈ લેવાનું. રેખામાં sin cos કાંઈ નહીં લેવાનું, 10 જ લેવાનું. અને માની લો 45 આપો તો tan 45 બરાબર કેટલા 1 જવાબ આવી ગયો 1 બરોબર. અને જો આમ પૂછે જો રેખાનો ઢાળ 1/√3 છે તો ખૂણો ગોતવાનો હોય ને તોય 10 જ લેવાનું. 10 માં કયા ડિગ્રીમાં √1/√3 થાય તો કે tan 33 બરાબર. tan 33 માં 1/√3 થાય. એ જવાબ બસ આમાં 10 જ લેવાનું, બીજું કંઈ નહીં લેવાનું. હવે છે બે બિંદુ આપેલ હોય a અને b તો રેખાનો ઢાળ ગોતવો હોય ને તો m બરાબર y2 માઇનસ y1 અપોન x2 માઇનસ x1 બરાબર. y2 માંથી y1 બાદ કરવાનો એના છેદમાં x2 માંથી x1 બાદ કરવાનો. એક્ઝામ્પલ એક a અને b આપેલો 3 ને 2 અને 4 ને 1 રેખાનો ઢાળ ફાઇન્ડ કરવો તો 1 માઇનસ 2 અને 4 માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1 અપોન 1 ઓલ્સો ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1. ઓકે, અને a 2 માઇનસ 3 આપેલું અને b
3 -1 આપેલું, તો રેખાનો ઢાળ ગોતવો હોય તો -1 એમાંથી માઇનસ કરો -3 ને એટલે કે -1 + 3 થઈ ગયું, અને 3 માંથી માઇનસ કરો 2 ને એટલે 3 - 2 = 2/1 = 2. હવે રેખાનો અંતખંડ ફાઇન્ડ કરવો હોય ને રેખાનો અંતખંડ, તો ax + by + c = 0. x નો અંતખંડ ફાઇન્ડ કરવો હોય ને તો અચળ પદના છેદમાં સહગુણક એટલે કે આના છેદમાં x નો સહગુણક એટલે c/a એટલે -c/a, અને y નો અંતખંડ ફાઇન્ડ કરવો તો c ના છેદમાં b એટલે કે -c/b. એનું એક એક્ઝામ્પલ જોઈએ. રેખા 2x 4y + 6 આપેલો અને અંતખંડ મેળવો તો x માટે 6/2 એટલે કે -6/2 એટલે કે -3, y માટે 6/4 એટલે કે -6/4 એટલે કે -3/2. આ રેખાનો અંતખંડ. હવે બે બિંદુમાંથી પસાર થતી રેખા પસાર થતી હોય ને તો x1 y1 1 x2 y2 1 = 0. જો આમાં a અને b આપેલું છે, માંથી રેખા પસાર થાય છે તો xy 1 1 0 1 0 1 1 બરાબર 0 જ થવાનું. એનું ડિટરમાઇન કરી x + y - 1 = 0 આન્સર. બરોબર. હવે એક બીજો એવો એક્ઝામ્પલ જોઈએ. a બિંદુ આપેલું અને b બિંદુ આપેલું, તો 2 0 અને 0 1 માંથી રેખા પસાર થતી હોય તો xy 1 2 0 1 0 1 1. તો એનું ડિટરમાઇનનું ફંક્શન કરી x + 2y + 2 = 0 આન્સર આવ્યો. બરોબર. હવે બે રેખા સમાંતર થાય ને તો તેની શરત શું થાય? L1 = L2. બરોબર. બે રેખા સમાંતર થાય એટલે કે m1 = m2, બેનો ઢાળ કેવો હોય? સરખો હોય. હવે બે રેખા અહીં આપેલી છે 2mx - 3y + 5 = 0 અને 3x + 2y + 4 = 0. જો બે સમાંતર હોય તો m ગોતો. તો m ના સૂત્ર પ્રમાણે -2m/3 અને -3/2. બરોબર. તો m = -3/2 × 3/2 = 9/4 એટલે m = -9/4. એવી રીતે બીજો એક્ઝામ્પલ, એમાં એક રેખા 3x 2py + 4 આપેલું અને x + 4y + 8 આપેલું, તો p ગોતવાનું. તો 3/2p. બરોબર. એ પ્લસ કેમ છે? તો કે બે માઇનસ છે ને એટલે માઇનસ પ્લસ થઈ ગયું, ઉડી ગયા ટૂંકમાં માઇનસ. અહીંયા 1 એટલે કે -1/4, તો એનો જવાબ p = -6. બરોબર. હવે જ્યારે બે રેખા લંબ થાય ને તેની શરત શું? તો કે m1 × m2 = -1 થાય. બરાબર. બે રેખા જ્યારે લંબ થઈ હોય ને ત્યારે m1 × m2 કરીને એટલે -1 થાય. એટલે કે જો આ બે રેખાનો ઢાળ આપેલો એટલે 3nx + 2y + 5 = 0 અને x + 3y + 4 = 0. તો 3n/2 and -1/3, 3 ઉડી ગયા = -1. જવાબ આવ્યો n = -2. બરોબર. અને એને આપણે 1/2 = -2 લખી શકાય. -1/2 લખી શકાય. હવે રેખાઓ 2x + 3my + 4 = 0 છે, તો 4x - 2y + 8 = 0. તો -2/3m × 4/2, તો -1. બરોબર. તો માઇનસ પ્લસ થઈ ગયા, 4/3m થઈ ગયું. 4/3m = 1, m = 4/3. બરોબર. આપણને એમ મળી ગયો. હવે બે રેખા વચ્ચેનો ખૂણો ગોતવો હોય ને તો જો રેખામાં આપણે tan જ લેવાનું. આ ચેપ્ટરમાં tan સિવાય આપણે લેવાનું થશે નહીં.
બે રેખાનો ખૂણો ગોતવો હોય તો tan ઇન્વર્સ કૌંસ બ્રેકેટમાં m1 માઇનસ m2 છેદમાં 1 પ્લસ m1 ઇન્ટુ m2 બરોબર. જો એનો એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ કે એક્સ પ્લસ વાય પ્લસ 1 છે અને એક્સ માઇનસ વાય પ્લસ 2 બરાબર 0 થાય બરોબર. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. એવી રીતે વર્તુળ એચ અને કે કેન્દ્ર અને ત્રિજ્યાવાળા વર્તુળનું સમીકરણ બરોબર. તો પ્રમાણિત વર્તુળનું સમીકરણ શું થાય તો કે સી એચ કે ઇઝ ઇક્વલ ટુ સી 0 0 બરોબર. સી કેન્દ્ર, સી બરાબર કેન્દ્ર. એનું એક્ઝામ્પલ જો એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 25 હોય તો આર બરાબર કેટલા થાય તો કે આર સ્ક્વેર કરીએ તો બરાબર 25 થાય. તો આર સ્ક્વેરનું કરવાનું રૂટમાં રૂટ કરીએ એટલે આર બરાબર 5. આ સૂત્ર એક્સ માઇનસ એચનો સ્ક્વેર અને વાય માઇનસ કેનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર. બીજો એક્ઝામ્પલ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 12. તો આર બરાબર તો કે આર સ્ક્વેરનો 12 કરીએ એટલે 2√3 જવાબ આવે આર બરાબર. હવે વર્તુળનું ક્ષેત્રફળ પાય આર સ્ક્વેર અને વર્તુળનો પરિઘ 2πr થાય. તો એ જ સૂત્ર પ્રમાણે આપણે કેન્દ્ર 7 ને 9 આપેલા હોય તો એનું ક્ષેત્રફળ ગોતવું હોય તો 25π ક્ષેત્રફળ 25π છે તો આર બરાબર આર ફાઇન્ડ કરવો હોય તો વર્તુળનું ક્ષેત્રફળ 25πr સ્ક્વેર લખવાનું બરાબર. 25π ઇઝ ઇક્વલ ટુ પાય આર સ્ક્વેર. તો આર સ્ક્વેર આ બાજુ આવે 25 આ બાજુ આવે પાય તો ઉડી ગયા તો આર બરાબર 5. કેન્દ્ર 7 ને 9 આપેલું એનો પરિઘ ફાઇન્ડ કરવાનો પરિઘ 8π આપેલો તો આર ફાઇન્ડ કરવાનો તો વર્તુળના પરિઘના સૂત્ર પ્રમાણે 2πr એટલે કે 2πr ઇઝ ઇક્વલ ટુ 8π. પાય ઉડી ગયા 2r ઇઝ ઇક્વલ ટુ 8 અને 8/2 એટલે કે 4 એટલે આર બરાબર 4 આવ્યો. એક કેન્દ્ર 3 ને 2 પ્રમાણે આર 4 આપેલો તો વર્તુળનું સમીકરણ શું થાય તો કે એક્સ માઇનસ 3 નો સ્ક્વેર અને વાય માઇનસ 2 નો સ્ક્વેર બરાબર 16. આર સ્ક્વેર એટલે ચોકે 16. એનું સૂત્ર થયું એક્સનો સ્ક્વેર માઇનસ 6x પ્લસ 9 પ્લસ 3 નો સ્ક્વેર માઇનસ 4y પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ 16. એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર માઇનસ 6x માઇનસ 4y માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયા આપણે ચેપ્ટર નંબર કેટલામું છે આ ભાઈ ચેપ્ટર નંબર લગભગ 4 છે. ચેપ્ટર નંબર 4 કમ્પ્લીટ થઈ ગયું યામ ભૂમિતિ ડન.